સુરતના સચિન જીઆઈડીસીમાં 6 માળની ઇમારત ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ। સચિન જીઆઈડીસીના પાલીગામ વિસ્તારમાં આવેલી 6 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે। ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘટના અંગે જાણ થતાં કલેક્ટર, પોલીસ કમિશનર સહિત ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોકીદારના કહેવા મુજબ ઇમારતમાં 30 ફ્લેટ હતા, જેમાંથી 4-5 ફ્લેટમાં જ લોકો રહેતા હતા। ઇમારત ધરાશાયી થઈ ત્યારે એક પરિવાર જ અંદર હતો, એ સિવાયના લોકો બહાર ગયા હતા। ઇમારતના કાટમાળ નીચે 5 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળી છે, જે પૈકી એક મહિલાને બચાવી લેવામાં આવી છે। હવે કેટલા લોકો કાટમાળ નીચે છે તેનો ખ્યાલ બધો કાટમાળ હટાવાયા બાદ આવશે। મળતી માહિતી પ્રમાણે ઇમારતનો માલિક જય દેસાઈ છે, જે થોડા દિવસોમાં ઇમારત વેચવા માંગતો હતો અને અત્યારે ત્યાં રહેતા પરિવારો ભાડેથી રહેતા હતા।